જામકંડોળા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં જામકંડોળા ખાતે પીજીવીસીએલની નવી ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટે હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જામકંડોળા તાલુકો ખેતી આધારિત વિસ્તાર છે અને તાલુકાના આશરે 50 જેટલા ગામોના ખેડૂતો વીજળી સંબંધિત વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા। અત્યાર સુધી માત્ર એક જ પીજીવીસીએલ ડિવિઝન કાર્યરત હોવાથી મેન્ટેનન્સ, ટ્રાન્સફોર્મર બદલાવા તેમજ નવા વીજ કનેક્શન સહિતના પ્રશ્નોના નિકાલમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી। ત્યારે હવે જામકંડોળા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરી ડિવિઝન 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। નવી ડિવિઝન શરૂ થવાથી તાલુકાના આશરે 50 ગામોના ખેડૂતોને વીજળીને લગતા પ્રશ્નોના ઝડપી નિકાલમાં રાહત મળશે। મેન્ટેનન્સ અને ટ્રાન્સફોર્મર સહિતની સેવાઓ વધુ સુલભ બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકાર્પણ સમારોહ દરમિયાન જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને પિયત માટે વધુ વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી। મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ આ માંગણી સ્વીકારી લેતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે। જામકંડોળા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી પેટા વિભાગ ડિવિઝન નંબર 2નું આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। જામકંડોળા તાલુકો માત્ર ખેતી આધારિત તાલુકો છે। 50 ગામડા આ તાલુકા સાથે જોડાયેલા છે। એક ડિવિઝન હોવાથી અનેક મુશ્કેલીઓ ખેડૂતોને પડતી હતી। મેન્ટેનન્સ, ટીસીના પ્રશ્નો, ખેડૂતોને વીજળીના કનેક્શન જતા એના પ્રશ્નો અને 2 ડિવિઝન થવાથી અનેક રાહતો આ વિસ્તારની અંદર થઈ છે। એ ડિવિઝન જુદું પડ્યા બાદ આજે નવી ઓફિસનું આજે લોકાર્પણ આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા જામકંડોળા બધા હતા એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને 2 ડિવિઝનથી અનેકવિધ સ્ટાફ પણ ડબલ થયો છે અને મેન્ટેનન્સના પ્રશ્નથી લઈને ખેડૂતોને આગામી દિવસોમાં ફાયદો થશે। આજે કૌશિકભાઈના હસ્તે આજે વિભાગ ડિવિઝન ઓફિસ નંબર 2નું આજે લોકાર્પણ કરવામાં એક 10 કલાક વીજળી અને બીજું અંડરગ્રાઉન્ડ જે કેબલ છે। મંત્રીશ્રી આજે જામકંડોળા બધા અત્યારે વરસાદ ખેંચાણો છે। જેતપુર જામકંડોળા ખેડૂતો વતી મેં રજૂઆત કરી હતી કે ભાઈ 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને કૌશિકભાઈએ મારી વાતને ત્યાં સ્ટેજ ઉપર જ સ્વીકારી છે અને છૂટાઈ પડે છે। આવતીકાલથી જેતપુર અને જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને વરસાદને ખેડના હિસાબે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। દરેક જગ્યાએ ટાવરની સમસ્યાઓ છે, ટાવરના કારણે ખેડૂતોને તકલીફો પડે છે। તો હવે તમારા વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ તમે જે મંત્રી એટલે એમાં જે 66 કેવીનો પ્રશ્ન હતો અને એમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાત હતી એમાં વાત એને સ્વીકારી છે અને આવનારા દિવસોમાં અંડરગ્રાઉન્ડ કેવી રીતે થશે ને પ્રયત્ન। આ સાથે શહેરમાં નડતરરૂપ વીજ ટાવર અને અંડરગ્રાઉન્ડ કેબલિંગને લગતી સમસ્યાના ઉકેલ માટે પણ હકારાત્મક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે। નવી પીજીવીસીએલ ડિવિઝન કચેરી અને ખેડૂતોને વધારાના 2 કલાક વીજ પુરવઠાની જાહેરાતથી જામકંડોળા પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદની ખેંચ વચ્ચે પિયત માટે વધારાની વીજળી મળવાથી ખેડૂતોને પાક બચાવવામાં મોટી રાહત મળવાની આશા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જામકંડોળા।